તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ બધાને. કેમ મજામાં ને? જો કે બધા મજામાં જ છે. મારે થઈ ગયું છે અત્યારે મોડું ગોડાઉને જવામાં, તો હું નીકળું છું અત્યારે ગોડાઉને જવા માટે. તો મિત્રો, અમે ગોડાઉને પહોંચીને જોયું ને તો કાલ જે અમે ગાડીની વાટ જોતા હતા ને એ ગાડી આવી ગઈ છે રાજસ્થાનની RJ27, અને આમાં આવ્યો છે પિંક માર્બલ. ઉતારવાનું કામ ચાલુ થઈ ગયું છે, લેબર બધા આવી ગયા છે, પાછળ ઉતારવાનું કામ ચાલુ છે. હવે આપણે મેઝરમેન્ટ શીટનું માપ જોવાનું છે, કઈ રીતનું માપ આવ્યું છે આનું, અને ઉતારતા હોય ત્યાં શીટનું માપ લેવાનું છે. હબીબી, કમ ટુ રાજસ્થાન. ના 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 ના, કમ ટુ ગુજરાત કાઠિયાવાડ. હું જાઉં છું ચા પાણી લેવા, કેમ કે આ બધા હવે કામ કરે છે, ચા પાણી પાયા જોઈએ કે શું ચા પીવીશ ને? આ તો બેઠો બેઠો ઓર્ડર કરે, કાંઈ વાંધો નહીં, લેતો આવું. હા, આવી ગયો આપણો કલેજ. હો દે હા દેવ, કેદી એવો દે અમારે પેલા કેવાય નહીં, મારે લેપટોપ લાવવાનું. એટલે મારો ભાઈ, તમે પેલા કયો નહીં, તમે આવીને ફોન કરો, રાટલા હું આવ્યો. પેલા કીધું હોય ને તો મારે લેપટોપ લાવવાનું, મગવવાનું. જવું કે આટો બાટો મારવા રખડવા. અમે બહાર હતા ત્યાં કાકાનો કોલ આવી ગયો કે તમે ઘરેથી પૈસા અને મારું ટિફિન લેતા આવી ગયો, એટલે હું આવી ગયો એના ઘરે ટિફિન લેવાના, પૈસા લેવા. તો હું કાકાના ઘરે જઈ કાકાનું ટિફિન પૈસાની બેગ લેતો આવ્યો છું. હવે આ બે વસ્તુ લઈને આપણે ટાઈમે જલ્દી ગોડાઉને પહોંચવાનું છે, કેમ કે ગાડી વાળા વાટે બેઠા છે પૈસા. તો મિત્રો, અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ, 1 વાગી ગયો. જમી લેવું છે તારે? હવે જમી લે. શું વાર છે? સવારનું કટિંગ તો કઈ છે નહીં, ચોકીઓ કાઢવાની છે. કટિંગ મશીન આજ બંધ છે આખો દી. હવે આપણે જમી લઈએ પેલા. ગાડી તો ખાલી થઈ ગઈ છે ને સામે લાગી ગઈ છે. હમણાં એને એના જે ભાડાના પૈસા છે એ આપી દેવું, એટલે એ એની રીતે છૂટા, અને પછી આપણે જમી લઈએ નિરાંતે. તો મિત્રો, હું આવી ગયો હોટલ ગોપનાથમાં દાળ ભાત લેવા, કેમ કે ટિફિન તો ઘરેથી આવેલું હતું, પણ દાળ ભાત લેવા મારે ગોપનાથમાં આવવું પડ્યું. તો આજ તો મજા જ હતી હો જમવામાં, કેમ કે કાકા, હું, અમારા બીજા એક મહેન્દ્રભાઈ છે, બધા અમે હારે જમવા બેઠા હતા. મારું ને કાકાનું ટિફિન આવ્યું હતું, બાકી દાળ ભાત ને એવું બધું બાજુમાં ગોપનાથ હોટલ છે ત્યાંથી લઈ આવ્યો. જોરદાર જમવાની મજા આવી ગઈ. હજી જમતા હતા ત્યાં તો 2 કસ્ટમર આવી ગયા. ઓર્ડર સારો આવ્યો, 150-200 ફૂટનો ઓર્ડર આવી ગયો. છોટો ઓર્ડર આવ્યો છે 200 ફૂટનો. 200 फुट काटना है 200 अभी काम पे लगना पड़ेगा दोपहर को। ओ
ब्लैक पल का। अभी अभी आराम कर ले, बाद में दोपहर के बाद टाइम नहीं मिलेगा, 200 फीट काटना है, चलेगा ना? बड़ा वाला तो હવે હું થોડીક વાર શાંતિથી બેસું, આરામ કરી લઉં. તો મિત્રો કટિંગનું કામ ચાલુ થઈ ગયું છે. જે અમારે બ્લેક પલ કાપવાનો તો એ કામ ચાલુ થઈ ગયું છે. અહીંયા આ બ્લેક પલ છે, ગ્રેનાઇટ. આમ ગાડીનું કામ હાલે છે, ગાડી સર્વિસ કરે છે ઘરે. अभी ज्यादा बाकी होगा ना, आधा कर दिया. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું, મારા મિત્રનું ફાર્મ છે, ત્યાં આટો મારવા આવ્યો સામને. અત્યારે આપણે આવી ગયા છીએ ફાર્મમાં આટા મારવા. આમને કેદુનું આમ મન થતું હતું ગામડે જવાનું. ગામડે તો અત્યારે કઈ જવાય એમ છે નહીં, એટલે મેં કીધું આમને વાડીમાં આટા મારીએ એટલે ગામડા જેવી જ ફિલિંગ આવે. જો એ ભાઈ ને થોડુંક કામ હતું એટલે કઈ ઘોડી તો હકાઈ એમ હતી નહીં, એટલે આપણે નીકળી ગયા પાછા ગોડાઉન સાઈડ જવા માટે. તો મિત્રો હું આવી ગયો છું મોગલમાના મંદિરે દર્શન કરવા માટે. કટિંગ પૂરું થઈ ગયું છોટું, બધું કટિંગ પૂરું થઈ ગયું. મશીન ધોવે છે. પૂરું ને રજા છૂટી આજ, હવે પૂરું. મશીન ધોવે છે, કટિંગ બધું પૂરું થઈ ગયું છે. હવે આ લોકોને રજા. તો મિત્રો અમારા ગોડાઉનમાં આવી ગઈ છે ગાડી ગ્રેનાઇટ ભરવા માટે. અમારે જે સાઈડનો માલ હોય, સાઈડમાં જે સાઈડ ઉપર ગ્રેનાઇટ મોકલવાનો હોય એના માટે ભરવા આવી ગઈ ગાડી આ. તો અત્યારે ગાડી લોડિંગ થાય છે. આપણે માપ સાઈઝ જોઈ લેવું આમાં, હું માપ સાઈઝ આવે છે જોઉં. મિત્રો આ થઈ ગઈ આપણે કોટડા ગ્રેનાઇટ ની ગાડી લોડિંગ. આ કોટડા ગ્રેનાઇટ ની ગાડી છે, લોડિંગ થઈ ગઈ છે. આપણે લોડિંગ કરાવી દીધી. હવે એની જવાબદારી ગમે ત્યારે એ લોકો જાય સાઈડ ઉપર નાખ્યા આવે, એ બધી એની જવાબદારી. આપણે તો લોડિંગ કરાવી દીધી એટલે આપણે છૂટા. તો મિત્રો અમે ઓફિસ બંધ કરી દીધી છે. અત્યારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હું નીકળું છું અત્યારે ઘરે જવા માટે. તો મિત્રો આજ છે જમવામાં સેન્ડવીચ. મારે આજ જમવાનું સારું કાંઈ વાંધો નહીં, હવે જમી લો. તો મિત્રો જમીને હું નીકળી ગયો લોંગ ડ્રાઈવ પર જવા માટે. આપણે રોજના શેડ્યુલ પ્રમાણે અત્યારે હવે હું જઈશ ચા પીવા માટે.
આવી ગયું છે ચા પીવા માટે.